હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા પીઆર માટે એટલું બધું એક ડીપ રિસર્ચ, આજે એક બીજું એક રિસર્ચ તમારી સાથે હું શેર કરીશ, જે જોયા પછી તમે ખુદ બી કેનેડા પીઆર માટે જો નેગેટિવ હશો યા તો ડિમોરલાઇઝ થઈ ગયા હશો તો તમને ખુદને બી ખબર પડશે કે કેમ કેનેડાનો ટ્રેન્ડ જે છે પોઝિટિવ છે. કેનેડા પીઆરવાળા માટે કેમ સારા અત્યારના કેસની અંદર અપડેટ કહી શકું હું તમને. આખો વિડીયો શાંતિથી જોજો. હું તમને ડિટેલ ડેટા સાથે આજે શેર કરી છે. બહુ જ સારું રિસર્ચ રેડી કર્યું છે, જેનાથી જે બી પેરેન્ટ્સ અથવા સ્ટુડન્ટો હેડેકમાં હશે કે એમનું શું થશે, એમને એટલીસ્ટ હું તમને કહું 90% આની અંદરથી ક્લિયરિટી મળશે એમને. મેક્ઝિમમ લોકો સુધી સ્પ્રેડ કરવાનું ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે મેઇનલી વિડીયો પર આગળ વધીએ. હું ઘણી વખત કહેતો હોઉં છું કે કેનેડાનું ફોકસ છે ને એ પીઆર પર છે, તમે નિશ્ચિંત રહો. કેમ કહેતો હોઉં છું નોર્મલી? ઘણા અમને નેગેટિવ કોમેન્ટ્સ બી કરે છે કે સર સ્કોર હાઈ છે, આ છે, તે છે, બધું. હવે હું તમને ક્લિયર આજે વાત કરું, આજે ડેટા સાથે આપણે વાત કરીશું. પહેલાં આપણે કેનેડાનો પીઆરનો ટ્રેન્ડ જાણી લઈએ. જાન્યુઆરી મહિનાની વાત કરીએ 2024માં. આ વર્ષનો આખો ટ્રેન્ડ હું તમને કહું છું. એપ્રોક્સિમેટલી હું તમને કહું છું 1700થી 1800 લોકોને ખાલી આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા કેનેડામાં. બિકોઝ મેં તમને કીધું ને કે જૂના જે બી હેડેક ઊભા થયા હતા, જે ક્રાઇસિસ આવ્યા હતા, એની અંદર ઇમિગ્રેશન વિચારી રહ્યું હતું. આખા જે ક્રાઇસિસ આવ્યા એની અંદર ઇમિગ્રેશન એકચ્યુઅલી બિઝી હતું. હવે આ બિઝીનેસને કારણે કેવું હતું, કન્ફ્યુઝ હતું વન ટાઈપ ઓફ કહીએ તો, એટલે આ જ ડ્રો થયા. હવે જોજો 22મી જાન્યુઆરી ઇમિગ્રેશને સ્ટડી ઉપર જે ચેન્જીસ લાગુ કરી દીધા ને, એને કારણે થયું કેવું કે પીઆરમાં ડ્રો રિલીઝ થવાના ચાલુ થઈ ગયા. ટેમ્પરરીને જે પરમેનન્ટ કરવાની વાત આવી એની અંદર. હવે હું તમને એપ્રોક્સિમેટ આંકડો આપું. ફેબ્રુઆરીની અંદર એમણે ટોટલ 6 ડ્રો રિલીઝ કર્યા કેનેડા ઇમિગ્રેશને, જેની અંદર એપ્રોક્સિમેટલી હું તમને કહું આખા મંથની અંદર 14,000થી લઈને 17,000 લોકોને આઈટી ઇસ્યુ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ માર્ચ મહિનાની વાત કરીએ. માર્ચ મહિનાની અંદર 4 ડ્રો સાથે આ આંકડો 7 કે 9,000ની વચ્ચે રહી ગયો. ધીરે ધીરે થયું એવું કે જે ફેબ્રુઆરીમાં હાઈ નંબર ઓફ ઇન્વિટેશન આવ્યા ને, એની અંદરથી એકચ્યુઅલમાં એવી ખબર પડવા માંડી કે જ્યાં જરૂર નથી ત્યાં બી સિલેક્શનો કરી દેવામાં આવ્યા હશે કદાચ. એટલા માટે ધીરે કેનેડાએ આના ઉપર રિસર્ચ ચાલુ કર્યું. મેં તમને એક વિડીયોમાં બી વાત કરી હતી કે જે રિસર્ચ એજન્સીઓ છે એમણે બી એક રિપોર્ટ સોંપ્યો કેનેડાને કે તમે જે સિલેક્શનો કરો છો એની અંદર અમુક ક્વોલિટીઝ જે ડિમાન્ડ છે એ ફૂલફિલ નથી થતી. જેમ કે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, ખ્યાલ હોય તો, કે જ્યાં પ્લમ્બરની જરૂર હોય ત્યાં 8 બેનને ઈચ લાવવાવાળા ડૉક્ટર કે એન્જિનિયરો જે છે એ કામ નથી આવવાના, ત્યાં પ્લમ્બર માટે જોઈએ. તો હવે એ પ્રમાણે કેનેડાનું ફોકસ ચેન્જ થયું. એમણે બી એવું વિચારવાનું ચાલુ કર્યું. પ્રોવિઝને વાત કરી કે તમે તમારી ડિમાન્ડના ક્રાઇટેરિયાઝ મોકલો, આ છે તે છે. એની સાથે હું તમને કહું કે એપ્રિલની અંદર બી આ બધા ચેન્જીસ ચાલી રહ્યા હતા. માર્ચ એપ્રિલથી આ વાતો ચાલુ થઈ હતી. એપ્રિલમાં બી સેમ 4 ડ્રોની સાથે આખો ડેટા જે હતો એ 7 કે 9,000ની વચ્ચે ઇન્વિટેશન્સ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. હવે તો કે આ રિસર્ચ સમિતિનો રિપોર્ટ ઇમિગ્રેશનમાં પહોંચ્યો હશે. ઇમિગ્રેશને આ બધું રિવ્યૂ કરવાનું ચાલુ કર્યું. એટલે મે મહિનામાં કોઈ ડ્રો જ ના થયો. લાસ્ટ ડ્રો હું તમને એક વાત કરું કે જે એપ્રિલ 24 થયો ને, ત્યારબાદ આખો મંથ વયો ગયો. લોકોને થયું પીઆર હોલ્ડ પર વયું ગયું, શું હશે. ત્યારબાદ 30મી મે પાછો ડ્રો રિલીઝ થયો અને 31મી મે સીસી ક્લાસનો ડ્રો, જે લગભગ 2021 સપ્ટેમ્બરથી હોલ્ડ પર ચાલ્યા ગયા હતા, ત્યાંથી લઈને એટલા હોલ્ડ પછી એ ડ્રો થયો. કેમ થયો? રિસર્ચ રિપોર્ટ ઉપરથી ઇમિગ્રેશનને ખબર પડી હશે કે જે લોકો કેનેડાની ધરતી પર છે ને એને પહેલું ફોકસ આપવાથી ફાયદો થઈ રહ્યો છે. એટલા માટે એ 2 ડ્રોસ જે મે મહિનાના એન્ડમાં રિલીઝ થયા ત્યાં 6-7 હજાર લોકોને સિલેક્ટ કરવામાં આવ્યું. હવે તો કે આનું ઇમ્પ્લિમેન્ટ કરવું એટલું ઇઝી ના હોય, બિકોઝ કોઈ બી વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરતાં સમય લાગે. તો જૂન મહિનામાં એક જ ડ્રો થયો, બિકોઝ એ પ્રોપર ડેટા ઇમિગ્રેશને મગાવ્યો હતો પ્રોવિન્સ પાસેથી, ડિમાન્ડ ચેક થઈ રહી હશે. આને કારણે જૂન મહિનામાં એક ડ્રો જ થયો અને એમાં ખાલી 1500 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા. હવે સિસ્ટમ ધીરે કેનેડાની પ્રોપર ઇમિગ્રેશનની સિસ્ટમ જે હોય એ ફોકસમાં આવવા લાગી હશે. ડેટા આવી ગયો, ડેટાનું એનાલિસ થઈ ગયું. હવે ખબર પડી કે ક્યાં શું સિલેક્શન કરવું. જુલાઈથી જે ગ્રોથ પકડ્યો છે પીઆરે, એની હું તમને વાત કરું. 2 જુલાઈ, 4 જુલાઈ, 5 જુલાઈ, 8 જુલાઈ, 16 જુલાઈ, 17 જુલાઈ, મતલબ 17 દિવસની અંદર 6 ડ્રો રિલીઝ થઈ ગયા, જે કોઈ બી મંથમાં આ વર્ષમાં નથી થયા હજી લગી. અને જેટલા સિલેક્શનો આખા મંથમાં આ વર્ષના, એટલે કે ફેબ્રુઆરી મહિનામાં જે 16,000ની અરાઉન્ડ જે સિલેક્શનો થયા હતા,
એટલે એનાથી બી વધારે સિલેક્શન ખાલી આ 17 દિવસમાં થઈ ગયા જુલાઈ મહિનાના. તો આ એક બહુ મોટો પોઝિટિવ પોઈન્ટ છે. અને હજી જુલાઈ મહિનામાં હજી બીજા ડ્રો થવાની સંભાવનાઓ તો ખરી જ ખરી પાછી. અને એ આંકડા સાથે આંકડો અપ જશે બિકોઝ આખું વર્ષ પૂરું થાય એ પહેલાં કેનેડાને એક પ્રોવિઝન છે આ વર્ષનું 2024નું 4,85,000 લોકોને આઈટીઆઈ ઇસ્યુ કરે અથવા પીઆર માટે એમને આઈટીઆઈ આપે અથવા સિલેક્શનો આપે. આ ફોકસ સાથે 2025નું ફોકસ, તો આ ફોકસ પૂરું થશે તો જ 2025 અને 2026માં જે ઈચ યર 5-5 લાખની ગણતરી કેનેડા ઇમિગ્રેશને રાખી છે એ એમની ફૂલફિલ થઈ શકે એમ છે. સેકન્ડ ઓપ્શન મેં તમને કીધું ઓક્ટોબર 2025 સુધીમાં ઇલેક્શન આવી રહ્યા છે. ઇમિગ્રન્ટ સિવાય ઓપ્શન ફોકસ લાગતું નથી, અત્યારે દેખાઈ નથી રહ્યું. બીજી વસ્તુ મેન પાવર, કેનેડાની ઇન્ડસ્ટ્રી ચલાવવા માટે પીઆર એક સૌથી સારો ઓપ્શન દેખાય છે, જેમાં જસ્ટિન ટુડો છે, માર્ક મિલર આના કન્ટિન્યુઅસલી સ્ટેટમેન્ટ આવતા રહ્યા છે કે ટેમ્પરરીને જો પરમેનન્ટ કરી દેવામાં આવે તો એ સૌથી સરળ ને ઇઝી ઉપાય અત્યારે એમના જે ક્રાઇસિસ થયા છે અને કેનેડાના ક્રાઇસિસ જે સોલ્વ કરવામાં એમને મદદ મળે એવી છે. તો નિશ્ચિંત રહો. અને જો માહિતી સારી લાગી છે લાઈક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, જેથી કરીને એ લોકો બી જો આ જોવે તો એમને બી એક રિલેક્સેશન મળે. ડ્રોઝ નીચે આવવાની શરૂઆત બી થઈ ગઈ છે. લાસ્ટ જે ડ્રો થયો છે 522ની વાત હતી એ 515 પર આવ્યો છે. અને 3000 આઈટીઆઈ ઇસ્યુ થયા હતા ને જે સીસી ક્લાસમાં એ 6300 થઈ ગયા છે. તો નંબર્સ વધ્યા છે. સિલેક્શન સીઆરએસ છે નીચે આવવાનો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. તો અલ્ટિમેટલી ધીરે ધીરે કેનેડા ફોકસ કરશે આના પર. જ્યારે બી અપડેટ આવશે મેક્સિમમ હું તમારી સાથે જલ્દીથી જલ્દી શેર કરવાની ટ્રાય કરીશ.